નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. પાલિતાણા તાલુકાના સગાપરા ગામે આમ આદમી પાર્ટીની મિટિંગ યોજાઈ, જેમાં આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ રાઘવભાઈ ગોહિલ, તાલુકા મહામંત્રી રાજુભાઈ ગોહિલ અને પાલિતાણા વિધાનસભા સીટના પ્રભારી કૃપાલસિંહ સરવૈયા, સોશિયલ મીડિયા ઇન્ચાર્જ ભીખાજી પરમાર સહિત સગાપરા ગામના યુવાનો, વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને રાઘવભાઈ ગોહિલ અને રાજુભાઈ ગોહિલ દ્વારા ખેડૂતોના હિતમાં અને ગરીબી, મોંઘવારી દિન પ્રતિદિન વધતી જાય છે તે બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી. બ્યુરો રિપોર્ટ રાજુ ગોહિલ, પાલિતાણા. મારું નામ રાજુભાઈ ગોહિલ, આમ આદમી પાર્ટીના તાલુકાના મહામંત્રી તરીકે ફરજ બજાવું છું. આજે અમે રંડોળા તાલુકા પંચાયત સીટના ગ્રામ્ય વિસ્તારમાં સગાપરા તેમજ રંડોળા ગામે અમે આમ આદમી પાર્ટીની ગ્રુપ મિટિંગો કરી છે અને જે અમને પ્રદેશ તરફથી જે આદેશો આપવામાં આવ્યા છે પંચાયત મહાસભા, એનું પણ અમે સાથોસાથ આયોજન કર્યું છે. એટલા માટે અમે ખેડૂતોના તેમજ ગરીબી, મોંઘવારી અને દિન પ્રતિદિન વધતી આ બેરોજગારી, આ સમસ્યાઓ અને નિકાલ માટે અમે બંને ગામમાં જઈ અને બધાય પ્રશ્નોને વાસા આપવાનું કામ કર્યું છે.